પંચમહાલમાં 26 વર્ષીય યુવાનની માસીના દીકરાએ હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. થોડીક ક્ષણોના ગુસ્સાના કારણે સંબંધો તો વેરવિખેર થઈ જતા હોય, સાથે જેલના સળિયા પણ ગણવા પડતા હોય છે. શહેરા તાલુકાના વરિયાલ ગામમાં જંગલ ફળિયામાં નજીવી બાબતે માસીના દીકરા વચ્ચે બોલાચાલી થયા બાદ શૈલેષ બાબુ પટેલિયાએ વિક્રમસિંહ કાળુ પટેલિયાને શરીરના પેઢાના ભાગે લાત મારતા મોત નીપજ્યું હતું. શૈલેષ અને વિક્રમ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થવા પામી હતી, જ્યારે શૈલેષ અને તેની માતા વિક્રમના ઘર પાસે જઈને ગાળાગાળી કરતા સામાન્ય ઝઘડો મોટો થઈ જવા પામ્યો હતો. બંને વચ્ચે મારામારી શરૂ થઈ જતા શૈલેષે ગુસ્સામાં આવીને વિક્રમને શરીરના પેઢાના ભાગે લાત મારી દેતા ગંભીર ઈજા પહોંચી હતી, સાથે વિક્રમનું જેના કારણે મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે માતા પુત્ર સામે 302 સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. થોડીક વારના ગુસ્સાના કારણે બે સગી બહેનો વચ્ચેના સંબંધોને તો તિરાડ પડી જવા સાથે સંબંધોનો અંત પણ આવી જવા સાથે જેલના સળિયા ગણવાનો વખત આવ્યો હતો. મારો ભાઈ વિક્રમ અને માસીનો છોરો શૈલેષ, હું ઘરે જ હતો અને બે આમને સામને થઈ ગયા અને મારા ભાઈને લાત વાગવાથી મૃત્યુ પામી ગયો છે. જે કાર્યવાહી થઈ છે એ નિયમ પ્રમાણે મુજબ થવી જોઈએ. મારું નામ સંજયભાઈ ડાયાભાઈ પટેલિયા. રિપોર્ટ પાર્થિવ દરજી સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, પંચમહાલ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.